સમાચારમાં વાત કરીએ ઉપલેટાની. ઉપલેટા નગરપાલિકાની ઘોર બેદરકારી અને ઉદાસીનતાનો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરનો એકમાત્ર જનતા ગાર્ડન કે જ્યાં બાળકો અને પરિવારો મનોરંજન માટે જાય છે, તે હાલ એકદમ બિસ્માર અને ખંડિત હાલતમાં ફેરવાઈ ગયો છે. તૂટેલી રાઇડ્સ અને પ્રાથમિક સુવિધાઓના અભાવે આ બગીચો હવે બાળકો માટે મનોરંજનના બદલે અકસ્માતને નોતરું આપી રહ્યો છે. ઉપલેટા નગરપાલિકા સંચાલિત આ છે શહેરનો એકમાત્ર જનતા ગાર્ડન. રજાના દિવસોમાં અહીં બાળકો અને પરિવારોની ભારે ભીડ જામે છે, પરંતુ હાલમાં અહીં સુવિધાઓના નામે મોટું મીંડું છે. બાળકોની મોટાભાગની રાઇડ્સ ખખડધજ છે, લપસિયામાં કાટ લાગી ગયો છે અને બેસવાના બાકડાઓ પણ તૂટેલી હાલતમાં છે. પીવાના શુદ્ધ પાણીથી કોઈ જ વ્યવસ્થા નથી. અહીં વૃક્ષોની જાળવણી માટે કોઈ માળી પણ રખાયો નથી. તૂટેલી રાઇડ્સના કારણે બાળકોને ગંભીર ઈજા પહોંચવાનો ડર વાલીઓને સતત સતાવી રહ્યો છે. શહેરમાં એકમાત્ર બગીચો હોવા છતાં તંત્ર દ્વારા તેની જાળવણીની આંખ આડા કાન કરવામાં આવતા લોકોને રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા તાત્કાલિક ધોરણે નવી રાઇડ્સ નાખવા અને પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે. સાંભળીએ શું કહી રહ્યા છે સ્થાનિકો. મારું નામ નિલેશ ડાભી છે. હું અત્યારે બહારથી ફરવા આવેલો છું અને અહીંયા બપોરના ટાઈમમાં મેં જોયું તો એક બગીચો છે, તો મેં કીધું કે ચાલો અહીંયા બેસવામાં થોડીક વાર માટે બેસી લઉં. તો અહીંયા મેં જોયું છે તો બાકડા છે એ પ્રોપર બેસવા લાયક સ્થિતિમાં અમુક બાકડા છે એ છે નહીં, અને રાઈડો પણ તૂટેલી છે અમુક, અને પાણી છે તે પ્રોપર પીવા લાયક સ્થિતિમાં નથી. તો બની શકે કે વાલીઓ છે અહીંયા જે પ્રોપર રેસિડેન્શિયલ એરિયામાં રહેતા, એ પોતાના બાળકોને લઈને રજામાં કે તહેવારના દિવસે આવે તો બની શકે કે બાળકોને આ રાઈડોની હિસાબે થોડી હાનિ ઈજા પહોંચી શકે. તો અહીંયા રિનોવેશનની જરૂર છે. લક્ષ્મણ બોપાડા, પ્રમુખ ઉપલેટા શહેર કોંગ્રેસ સમિતિ, નગરપાલિકા સદસ્ય વોર્ડ નંબર 8. ઉપલેટા શહેરની અંદરમાં જે જનતા ગાર્ડન આવેલું છે તે જનતા ગાર્ડન એકદમ ભંગાર હાલતમાં છે અને ઘણા લાંબા સમયથી એકાદ વર્ષથી આ જનતા ગાર્ડનની અંદરમાં કોઈ સુવિધા સુધારવામાં આવી નથી. અહીંયા નાના બાળકો માટેની જે રાઈડો છે તે તૂટેલી છે, જે લોકો માટે બેસવાના બાકડા છે તે પણ તૂટેલી હાલતમાં છે, અને સામેની દિવાલ છે તે પણ તૂટેલી હાલતમાં છે, અને પીવાના પાણીની તો ખાસ જે જરૂરત હોય છે લોકોને એ પાણી પણ ખરાબ અને ડોળું આવે છે. આ તમામ વસ્તુઓ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કરવામાં આવતી નથી. અનેક વખત આની રજૂઆતો કરી પણ અમારી કોઈ નોંધ લેવામાં આવતી નથી. અને ઉપલેટાના પ્રજા વતી હું નગરપાલિકા તંત્રને અપીલ કરું છું કે તુરંત ઝડપથી આ તમામ સુવિધાઓ નગરપાલિકા દ્વારા જનતા ગાર્ડનની અંદરમાં સુધારવામાં આવે અને ઉપલેટાની જનતાને આનો લાભ આપવામાં આવે. જ્યારે પણ કોઈ સમસ્યા સામે આવે છે ત્યારે તંત્ર દ્વારા ગોળ વાતો કરીને સમય પસાર કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલો એ છે કે વહીવટી પ્રક્રિયા આ ચક્કરમાં હજુ કેટલો સમય લગાવશે? શું નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહી છે? 25 લાખનું ટેન્ડર તો મંજૂર થયું, પરંતુ તેમાંથી ખરા અર્થમાં બગીચાનો કેટલો વિકાસ થશે તે આવનારો સમય જ કહેશે. ઉપલેટા નગરપાલિકાનું જનતા ગાર્ડન બગીચો છે, એમાં અમુક રાઇડ્સો છે તૂટી ગયેલી હાલતમાં છે. આ ઉપરાંત બીજા મેન્ટેનન્સની જરૂરિયાત છે. હાલમાં ત્યાં આગળ રેલવે પ્લેટફોર્મનું કામ ચાલતું હતું, એટલે દિવાલ ખુલ્લી હતી, એટલે થોડું ઘણું નુકસાન થયેલું છે. હાલમાં દિવાલનું કામ ઓલમોસ્ટ પૂર્ણ થવા ઉપર છે. આ ઉપરાંત 7 ફેબ્રુઆરીના રોજ ગામના જાગૃત નાગરિકની રજૂઆત આવેલી છે કે બગીચાની અંદરનું મેન્ટેનન્સ કરાવવું અને જે સાધનો તૂટી ગયેલા છે એની જગ્યાએ નવા સાધનો ફિટ કરાવવા. આ ઉપરાંત નવા સાધનો ફિટ કરવા માટેની માગણી છે. જે અન્વયે અત્રેથી અંદાજો બનાવવાની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત પ્રમુખશ્રી દ્વારા 1 થી 2 દિવસની અંદર ખર્ચ મંજૂરીનો હુકમ કરવામાં આવશે અને આગામી સામાન્ય સભામાંની બહાલી લઈ અને કામગીરી કરવામાં આવશે. ઉપલેટા નગરપાલિકાના જનતા ગાર્ડનની બાજુમાં રેલવે પ્લેટફોર્મ બનાવવાનું કામ ચાલુ હતું, જેથી એની જે દિવાલ હતી એ થોડો સમય માટે જ્યાં સુધી કામગીરી ચાલે ત્યાં સુધી એ દિવાલને દૂર કરવામાં આવેલી હતી, જેને લીધે થોડું ઘણું નુકસાન થયું છે. પણ જેવી બાબત ધ્યાને આવી છે એ જ રીતે નગરપાલિકાએ સ્ટેપ ઉઠાવી અને આગળની કાર્યવાહી કરી છે. હું સ્વીકારું છું, પણ જે રજૂઆત આવી છે ધ્યાને લઈ અને અમે આગળની કાર્યવાહી કરી. નહીં, બગીચાની અંદર ઓલમોસ્ટ બધી રાઇડોમાં થોડો ઇસ્યુ હતો, એટલે એનું ઓલરેડી ટેન્ડર પણ થઈ ચૂક્યું છે અને ટેન્ડર અત્યારે સમિતિની મંજૂરીમાં છે. એટલે વહીવટી પ્રક્રિયાને કારણે થોડીક વાર લાગતી હોય છે, એ પૂરતો સમય લાગેલો છે. બાકી આ ટેન્ડર ઘણા સમયથી થઈ ગયેલું છે. પર્ટિક્યુલર
જે પણ વિસ્તારની ફરિયાદ હોય એ વિસ્તારની ફરિયાદ જણાવો તો હું કહી શકું. જી હું આ બાબત વિશે તપાસ કરાવી અને આગળની કાર્યવાહી કરીશ. રિનોવેશનનું મેં આપને જેમ અગાઉ કીધું એમ કે આનું ટેન્ડર બહાર પડી ચૂક્યું છે, એજન્સી પણ નક્કી થઈ ગઈ છે. અત્યારે જે ટેન્ડર છે જે છે એ કારોબારી સમિતિમાં મંજૂરી હેઠળ છે. સમિતિની બેઠક ટૂંક સમયમાં મળનાર છે. મંજૂરી મળ્યાથી વર્ક ઓર્ડર આપીને કામગીરી શરૂ કરવામાં આવશે. 25 લાખનું ટેન્ડર મંજૂર થયેલું છે. ચોક્કસથી એવું કંઈ ધ્યાન આવે તો નગરપાલિકા કાર્યવાહી કરે જ છે.